પટેલનો નવોદ્યોગોને પ્રોત્સાહન આપતો નવો અભિગમ ગુજરાત બનશે કૃત્રિમ બુદ્ધિમત્તાનું વૈશ્વિક કેન્દ્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઉભરતી તકનીકો માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાના ઉમદા ગાંધીનગર ખાતે એક વિશેષ સંવાદનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી નિવાસ સ્થાન પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે દેશના વિવિધ રાજ્યોમાં 24 જેટલા ઉચ્ચ ક્ષમતા ધરાવતા નવોદ્યોગો સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે નવોદિત સાહસિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન પણ નિહાળવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટમાં પારદર્શિતા લાવવી માટે ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. આ મહત્વપૂર્ણ અવસરે રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા 2 પાયાના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા, જેમાં સર્વમ AI સંસ્થા દ્વારા રાજ્યમાં એક અદ્યતન સ્વાયત્ત કૃત્રિમ બુદ્ધિમત્તા ઉદ્યાનની સ્થાપના કરવામાં આવશે. આ ઉદ્યાન દ્વારા ઉચ્ચ કક્ષાનું ગણનું માળખું, સંશોધન કેન્દ્રો અને યુવાનો માટે કૌશલ્યવર્ધન જેવી સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત રાજ્ય સરકારે નવોદ્યોગો માટે આર્થિક પ્રોત્સાહન યોજનાની પણ જાહેરાત કરી છે, જે અંતર્ગત સંકલ્પનાની સચોટતાના પરીક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની અને તેના વ્યાપક અમલીકરણ માટે 1 કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા પાયાના ક્ષેત્રોમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ગુજરાત આ દિશામાં દેશનું અગ્રેસર રાજ્ય બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આધુનિક તકનીકીના સહારે સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવા તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. આ સંવાદ દરમિયાન ઉપસ્થિત નવોદ્યોગ સાહસિકોએ પણ ગુજરાત સરકારની યુવા પ્રોત્સાહક નીતિઓના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. આ પહેલ આગામી 5 વર્ષમાં રોજગારીની અનેક નવી તકોનું સર્જન કરવાની સાથે રાજ્યના ડિજિટલ પરિવર્તનને નવી ઊંચાઈએ લઈ જશે.